નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન। આ સિવાયના ભાગ 2 ના તમામ પાઠનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે। તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે। જોઈએ પ્રશ્ન 1, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડો। એક એમાં આપેલું છે 1 શાસક અધિકારીનો ગઢ, એમાં આવશે ડી સીટડેલ। 2 ઉચ્ચ અધિકારીઓનું નગર, એ ઉપલું નગર। 3 સામાન્ય નગરજનોનું નગર, બી નીચલું નગર। 4 મરેલાનો ટેકરો, ઈ મોહેન્જો દડો। 5 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય, એફ વાસ્તુ। બીજું જોઈએ કાંકરિયા તળાવ તો અમદાવાદ, ડી। મલાવ તળાવ, એ ધોળકા। મુનસર તળાવ, બી વિરમગામ। તાનારીરી સમાધિ, ઈ વડનગર અને સહસ્ત્રલિંગ તળાવ, એફ પાટણ। ત્રીજું જોડકું સાણાની ગુફા તો એમાં આવશે ડી ગીર સોમનાથ। ઢાકની ગુફા, સી રાજકોટ। તળાજાની ગુફા, બી ભાવનગર। કડિયા ડુંગરની ગુફા, ઈ ભરૂચ અને ઉપરકોટની ગુફા, એફ જુનાગઢ। આગળ છે ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો। ઢાઈ દિન કા ઝોપડા, એ એક મકબરો છે, ખોટું। કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે, ખરું। સમેત શિખરજી એ બૌદ્ધ ધર્મનું ધર્મસ્થળ છે, ખોટું। ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું, ખરું। મોઢેરાનું સૂર્ય મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, ખોટું। ચેત્યો એટલે ઉપાસના ગૃહ, ખરું। મોહેન્જો-દડોના રસ્તાઓ ત્રિકોણકારે છેદતા હતા, ખોટું। પછી ખાલી જગ્યા લખવાની છે। 1 સ્તંભ લેખો ખાલી જગ્યા લિપિમાં કોતરાયેલા છે, બ્રાહ્મી। 2 ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે ખાલી જગ્યા નગર વસેલું હતું, લોથલ। 3 સારનાથના સ્તંભમાં આવેલ ચક્રને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે, ધર્મચક્ર। 4 કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ખાલી જગ્યાએ શોધી કાઢી હતી, કેકા શાસ્ત્રી। 5 મોહેન્જો-દડોની સમકાલીન ગટર યોજના ખાલી જગ્યા ટાપુ પર જોવા મળી હતી, કીટ। 6 સમેત શિખર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે, બિહાર। 7 રુદ્ર મહાલય જોવા માટે ખાલી જગ્યા સ્થળે જવું પડે, સિદ્ધપુર। પછી આવે છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનું। મહાબલીપુરમનું સૌથી મોટું મંદિર કયા નામે ઓળખાય છે, ધર્મરાજ। મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું, ભીમદેવ પ્રથમ। જગત મંદિર ક્યાં આવેલું છે, દ્વારકા। હું એ મસ્જિદ છું જેમાં 260 સ્તંભો અને 15 ગુંબજો આવેલા છે, જામા મસ્જિદ। રાણી સિપ્રીની મસ્જિદ બીજા કયા નામથી પણ ઓળખાય છે, મસ્જિદે નગીના। 6 હડપ્પા દયારામ સાહાની, ધોળાવીરા રવિન્દ્રસિંહ બિસ્ત। 7 નીચેના જોડકાની સાચી વિગત વિકલ્પમાંથી શોધીને જવાબ આપો, એમાં આવશે જવાબ સી। પછી એક એક શબ્દમાં જવાબ આપવાનો છે। આપેલ ચિત્ર ભારતમાં કયા સ્થાપત્યનું સાચીનો સ્તૂપ। ઓડિશામાં કઈ કઈ ગુફાઓ આવેલી, ઉદયગીરી, ખંડગીરી। હું ભારતનો એ યુગ છું કે જેમાં તમામ પ્રકારની કલાઓનો વિકાસ થયો અને એટલે જ મને કલાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, ગુપ્ત યુગ। મોહેન્જો-દડો ક્યાં આવેલું છે, પાકિસ્તાનના લારખાના જિલ્લામાં। ગુજરાતમાં કઈ કઈ વાવો આવેલી છે, અડાલજની વાવ, દાદા હરીની વાવ, રાણીની વાવ, ડભોઈની વાવ। 13 માળનું ગોપુરમ મંદિર કયા શહેરમાં આવેલું છે, તાંજોર શહેરમાં આવેલું છે। પછી છે સંકલ્પના સમજાવો, શિલ્પકલા। કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે। આમ આકાર બનાવવાની કલા શિલ્પકલા કહેવાય છે। સ્થાપત્ય કલા મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે। સ્થાપત્ય કલામાં સ્થપતિઓના કૌશલ્યોનો ઉપયોગ થાય છે।
3 સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. સારનાથના સ્તંભ વિશે જણાવો. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. ઉપરાંત હાથી, ઘોડા કે બળદની શિલ્પકૃતિઓ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 3 ભારતના ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો. ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાહેરની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યમાં પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં ખંભાલીડા, ઢાંક, જુનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળે ગુફાઓ છે. આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. પછી આપેલું છે નીચેના શબ્દ ચોરસમાં મૌર્યકાલીન કલાના સ્તૂપોના નામો છુપાયેલા છે તેને શોધીને લખો. સારનાથ, સાંચી, નંદનગઢ, મોરી અને બેરત. આગળ જોઈએ, લોથલ એ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હતું. વિધાન સમજાવો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ખંભાતના આખાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે જે લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે. પછી નીચે આપેલ મધ્યકાલીન સ્થાપત્યોનું ગુજરાતના સ્થાપત્ય અને ગુજરાત બહારના સ્થાપત્યોનું વર્ગીકરણ કરો. આપેલું છે ગુજરાતના સ્થાપત્ય અને ગુજરાત બહારના સ્થાપત્ય. પછીનો પ્રશ્ન જોઈએ, સ્થાપત્ય કલા વિશે ટૂંક નોંધ લખો. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ થાય છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ સ્થાપત્ય છે. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, તળાવો, સરાયના સ્થાપત્યો આવેલા છે. ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, શામળશાની ચોરી વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. 2 મોઢેરાનું સૂર્ય મંદિર પ્રાચીન ભારતની અદ્ભુત સ્થાપત્ય કલાને પુરવાર કરતું મંદિર છે. વિધાન સમજાવો. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિર પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. પછી છે ધોળાવીરા. ભુજથી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે.
ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. ગુજરાતની સ્થાપત્ય કલા વિશે માહિતી આપો. ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, વિહારો, ચૈત્ય, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો, જૈન દેરાસરો વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે. તેમાં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. ઈસવીસન 1424માં સુલતાન અહમદ શાહ પહેલાએ અમદાવાદમાં 3 દરવાજાના 260 સ્તંભો અને 15 ગુંબજો વાળી જામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં બારીક કોતરણીવાળા સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા છે. અમદાવાદમાં અઠીસિંગના દેરાસરો, કુંભારિયાજી શંખેશ્વરનું પંચાસરા મંદિર, સિદ્ધગીરી શેત્રુંજયગીરી પર ભગવાન આદિશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. અડાલજની વાવ, દાદા હરીની વાવ, પાટણની રાણકી વાવ, ડભોઈની વાવ વગેરે ભવ્ય વાવો આવેલી છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાની કારીગરી એ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે. 2. પ્રાચીન ભારતનું નગર આયોજન અદ્ભુત હતું. આ બાબતને પુરવાર કરો. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. શાસક અધિકારીઓનો ગઢ, 2 અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને 3 સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. 3. ગુજરાતની ગુફા સ્થાપત્યની ચર્ચા કરો. જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. 2 ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મજલામાં આવેલ છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. ખાપરા કોડિયાની ગુફાઓ. કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલા વાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલ છે. 2 ખંભાલીડા ગુફાઓ. રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ શોધાઈ છે. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષનો આશ્રય ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી 3જી સદીની છે. 3 તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. સાણા ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. ઢાંક ગુફા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંગગીરી આવેલા છે. ઢાકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. આ સિવાય સિંધુરીઝર, કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ, કડિયા ડુંગર ગુફા પણ આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.